એવા બધા દેશી સંતવાણીના ભજનો છે कि मानव जन्म मिला है तो एक अद्भुत अवसर मिला है, इस मौके को खोना नहीं चाहिए। आमा कुतरा बलाडानी जिंदगी जीवी नाखवानी होय કે ખાધું પીધું સંસાર કર્યો, એન્જોય કર્યું, બચ્ચા કર્યા ને ગુજરી ગયા, તો કૂતરા બિલાડાની જિંદગીમાં ને માણસની જિંદગીમાં ફેર શું? દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુરઃ તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શન. પાંચમો સ્કંદ સ્થાન લીલા. બે પરમહંસોની કથા પાંચમા સ્કંદમાં છે. જ્ઞાની પરમહંસ ઋષભદેવ અને ભક્ત પરમહંસ શ્રી જડભરતજી મહારાજની કથા છે. પ્રિયવ્રત રાજાના વંશનું વર્ણન છે, ભવાટવીનું વર્ણન છે. શ્રી જડભરતજી મહારાજે રાજા રહુગણને ઉપદેશ કર્યો એનું વર્ણન છે. ભૂગોળ ખગોળનું વર્ણન છે. આ ભૂગોળ ખગોળ એટલે કોલેજોમાં ભણાવવામાં આવે છે એવી નહીં, પણ ભૂગોળ એ ભગવાનના દેશ સ્વરૂપનું વર્ણન છે અને ખગોળ એ ભગવાનના કાલ સ્વરૂપનું વર્ણન છે. દેશ ઓર કાલ, સ્પેસ એન્ડ ટાઈમ. બિફોર ધી બિગ બેંગ ખાલી સિંગ્યુલારિટી હતી, દેર વોઝ નો સ્પેસ એન્ડ દેર વોઝ નો ટાઈમ. પણ પછી એ બિગ બેંગ એ થિયરી જો સાચી હોય, કારણ કે અત્યારે બિગ બેંગ થિયરી ઉપર પણ શંકા કરનારા વૈજ્ઞાનિકો હવે આવ્યા છે પટમાં, જે બિગ બેંગ થિયરીને પડકારે છે, ચેલેન્જ કરે છે. તો બિગ બેંગ થિયરી જો સાચી હોય ને મોટાભાગના વૈજ્ઞાનિકો એ થિયરીને સાચી માને છે, તો એ જ પરમાત્મા પછી ટાઈમ એન્ડ સ્પેસ એના રૂપે પ્રગટ થયા. તો સર્વદેશ રૂપ શ્રીહરિ એ ભૂગોળ અને કાલરૂપ શ્રીહરિ તે ખગોળ. જ્યોતિષ ચક્ર શિશુમાર ચક્રનું વર્ણન છે. પાંચમા સ્કંદના અંતે નરકનું વર્ણન છે. નરકલોક અને જુદા જુદા પાપ કરનારાની જુદા જુદા નરકમાં ગતિ એ વર્ણન છે. અને નરકમાંથી છૂટવાનો ઉપાય રાજા પરીક્ષિતે પૂછ્યો તો સુખદેવજીએ છઠ્ઠા સ્કંદમાં ભગવાનનો આશ્રય કરવાનું કહ્યું. ભગવાનનું નામ, ભગવાનનું ધ્યાન અને ભગવાનનું અર્ચન પૂજન, આ ત્રણ વસ્તુ કરો. 3 અધ્યાયમાં નામ પ્રકરણ, એમાં અજામિલની કથા સંભળાવી. ઘણાને નામ લેવામાં આનંદ આવે, નામ સંકીર્તનમાં આનંદ આવે, નામ જપમાં આનંદ આવે, તો એ કરો. ઘણાને ધ્યાનમાં રુચિ હોય કે અમે તો મેડિટેશન કરીએ છીએ રોજ સવારે આટલા કલાક, મેડિટેટ કરો અપોન દેટ સુપ્રીમ રિયાલિટી, એનું ધ્યાન કરો. ઘણા એમ કે અમને તો પૂજા પાઠમાં રુચિ, અમે તો જ્યાં સુધી મંદિરે જઈને મહાદેવને લોટો ન ચડાવીએ ત્યાં સુધી અમને સંતોષ ન થાય. બહુ સારું, પૂજા કરો. 3 અધ્યાયમાં નામ પ્રકરણ, 14 અધ્યાયમાં ધ્યાન પ્રકરણ, અને એમાં દેવો અને દાનવોનો સંઘર્ષ. એ જ કથામાં નારાયણ કવચ, ત્યાં જ વૃત્રાસુર ચતુશ્લોકી, આ બધી કથાઓ છે. 2 અધ્યાયમાં અર્ચન પ્રકરણ, ત્યાં એક વાત નોંધવા જેવી છે. ભાગવત વાંચજો મારા વાલા, તો આ હું કહું છું બધું સમજાશે. કારણ કે વિસ્તારથી કથા કેવી શકું એટલો તો સમય છે નહીં. ભાગવતની કથા કેવી રીતે થવી જોઈએ ખબર? સૂર્યોદયથી ચાલુ થવી જોઈએ અને રોજ 3.5 પ્રહર એટલે 10.5 કલાક કથા વાંચવી જોઈએ, આવું વ્યાસજીએ કહ્યું છે. આપણે ખાલી 3.5 કલાક બેસીએ છીએ, એમાંય પાછું પૂજા ને એનાઉન્સમેન્ટ ને ભજન ને મંગલાચરણ ને એ બધું એક્સ્ટ્રા. રોજ 10.5 કલાક કથા થવી જોઈએ. આ સૂર્યોદયાદારભ્ય સાર્ધત્રી પ્રહરાંતકમ
આવું વ્યાસજીએ કહ્યું છે. એટલે રોજ 10.5 કલાક કથા કરો ને તો કંઈક મૂળ કથાને ન્યાય મળે. મૂળ કથાને દ્રષ્ટાંત એક્સ્ટ્રા, ભજન એક્સ્ટ્રા, સંકીર્તન એક્સ્ટ્રા, એનાઉન્સમેન્ટ ને પૂજા ને આરતી ને બધું એક્સ્ટ્રા. 10.5 કલાક રોજ. એટલા માટે બધું અહીંયા ન લઈ શકાય. એટલે વારંવાર કહું છું કે તમારે દક્ષિણા દેવી હોય ભાગવત સાંભળીને તો એવા સંકલ્પની દક્ષિણા આપો કે અમે આખું ભાગવત ઘરે બેસીને વાંચશું. એકવાર તો આખું વાંચી લેવું છે. આવો સંકલ્પ કરો. એન્ડ બિલીવ મી, એકવાર આખું વાંચી લેશો, એ પછી જો ભગવાન કરે ને કોઈક બીજી કથામાં આવશો તો પહેલી કથા કરતાં બીજી કથામાં આનંદ વધારે આવશે, વધારે સમજાશે. પછી પાછું ભાગવત વાંચશો અને પાછા ત્રીજી કથામાં આવશો તો આનંદ 3 ગણો થશે. 3 ગણો એ નહીં, વર્ગમાં. બે દૂન 4, ચોકે ચોકે હોળ, હોળ હોળા, એમ વર્ગમાં આનંદ વધશે. પણ વાંચો, સ્વાધ્યાય કરો તો બાત બનેગી. બે અધ્યાયમાં જે અર્ચન પ્રકરણ છે એમાં એવી કથા છે કે કશ્યપના પત્ની દીતિ, બીજા અદિતિ, અદિતિથી થયા એ દેવતા અને દીતિથી થયા તે દૈત્ય. જો બાપ એક, માં જુદી જુદી. દેવોની અને દૈત્યોની માં જુદી જુદી, બાપ તો એક જ છે, કશ્યપ. હવે એ સમજાવ્યું છે આચાર્યોએ કે કશ્યપ કોણ છે, તો કે ઊંધું વાંચો ને ભાઈ, ઊંધું વાંચો. કશ્યપ ઊંધું વાંચો. પશ્યક, પશ્યક એટલે જોવાવાળો, જોવાવાળો એટલે દ્રષ્ટા, સાક્ષી. તો આજે કથા આપણે ક્યાંથી શરૂ કરી? એ સાક્ષી ભાવે, દ્રષ્ટા ભાવથી તો શરૂઆત કરી. દ્રષ્ટા એવો જીવ, એ જ કશ્યપ. અને એની આ પત્નીઓ દીતિ અને અદિતિ. અદિતિ એટલે અભેદ બુદ્ધિ, દીતિ એટલે ભેદ બુદ્ધિ. બુદ્ધિ એ પત્ની છે. બુદ્ધિમાં ભેદ હોય છે અજ્ઞાનને કારણે, અને ભેદ બુદ્ધિમાંથી જ દૈત્યો, દુર્ગુણો પેદા થાય છે. અદિતિથી આદિત્યો, આદિત્ય સૂર્ય, પ્રકાશ. દેવ શબ્દ જ બતાવે છે જે દ્યુતિથી યુક્ત છે. દ્યુતિ એટલે પ્રકાશ. દિવ્યતિ ઇતિ દેવ, જે પ્રકાશે છે તે દેવ. સૂર્ય પ્રકાશે છે એ દેવ છે, અને સૂર્ય આદિદેવ છે. આદિદેવ નમસ્તુભ્યમ પ્રસીદ મમ ભાસ્કર, દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમોસ્તુતે. સૌથી પહેલા અને સૌથી મોટા દેવ તે સૂર્ય, આદિદેવ. જેમ આદિદેવ છે એમ આદિ દૈત્ય પણ છે. આદિ દૈત્ય 2 જે અદિતિના ઉદરથી પેદા થયા. કોણ? હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ. એને આદિ દૈત્ય કેમ કહેવાય છે? હવે હું તમને કેટલું સમજાવું આટલી વારમાં મારે તમને કેટલું કહેવું. કહેવા જવું તો બહુ ફાંટું ભરીને છે, પણ સમય નથી. અમારી દુકાનમાં માલ બહુ છે, બહુ માલ પડ્યો ભાઈ, બહુ માલ પડ્યો. આવો તો ખરા સુપર સ્ટોરમાં. શું કહેવાય, શું કહે છે? બહુ મોટો મોલ છે, બહુ બધું પડ્યું છે. આવો તો ખરા. પેમેન્ટ શું કરવાનું? શ્રદ્ધા. ઉપાડો માલ.
તમને ગમે એ ઉપાડો, બહુ જ. એટલે આ જ વાત ભગવદ્ ગીતાની આરે જોડીને, રામાયણની સાથે જોડીને, ઉપનિષદો સાથે જોડીને સમજાવવાનો વ્યાસપીઠ પ્રયાસ કરતી હોય છે. तो हिरण्याक्ष हिरण्यकशिपु ये आदि दैत्य, यानी सबसे पहली बुराई जो इस पृथ्वी पर पैदा हुई उसका नाम है हिरण्यकशिपु और हिरण्याक्ष. वो क्या है? वो है लोभ. पहली बुराई जो पृथ्वी पर प्रकट हुई, पैदा हुई, उसका नाम है लोभ. वो लोभ ही पाप का बाप है. लोभ के चलते ही इंसान पाप करता है. आ बे भाई लोभ तो के हाँ बे भाई लोभ कहीं फेर नहीं तो के फेर छे. हिरण्याक्ष એટલે સંગ્રહ વૃત્તિ લોભ, હિરણ્યકશિપુ